સર્વેને મારા જય જિનેન્દ્ર. આપણા કુટુંબના મોભી, પરિવારમાં બધાના ચાહીતા એવા અમારા લાડીલા રાજુ કાકી, જે કોઈના લાડીલા બહેન, કોઈના દાદી, કોઈના મમ્મી, કોઈના ભાભી, કોઈના નણંદ, કોઈના દેરાણી, કોઈના જેઠાણી, કોઈના સાસુ, કોઈના વહુ, કોઈના માસી, કોઈના ફઈ, કોઈના પ્રિય સખી અને અમારા રમેશ કાકાનું તો અડધું જીવન. તે આ બધા સંબંધોને એક જ ઝાટકે દૂર કરીને આપણી વિદાય લઈને જતા રહ્યા. એ વાતને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. સમયના વહાણા વીતી જતાં વાર નથી લાગતી. આપણા અનેક સ્વજનો અને વડીલો આ રીતે આપણને છોડીને વિદાય લે છે. આ કુદરતનો અફર ક્રમ છે. બધા પોતપોતાના સમયે આવે છે, થોડા વર્ષો સુધી આપણા સ્વજનો બનીને રહે છે અને પછી પોતપોતાના સમયે વિદાય લે છે. પરંતુ એ અનંતની યાત્રાના નાના પડાવમાં પણ તે આપણા માનસપટ પર એક અમિટ છાપ મૂકીને જતા હોય છે. તેથી જ્યારે જ્યારે તેઓ યાદ આવે છે તો મન ભારે થઈ જાય છે. રાજુ કાકી તેમના ખૂબ જ સાલસ, હસમુખા, પ્રેમાળ, ઉત્સાહી, મિલનસાર, ધૈર્યવાન, લાગણીશીલ, વ્યવહાર કુશળ અને હંમેશા બધાને મદદરૂપ થવાને તત્પર એવા સ્વભાવથી તે આપણા બધાના જીવનમાં એવી અસર મૂકી ગયા છે કે જેને યાદ કરતાં આજે પણ આંખો ભીની થયા વગર રહેતી નથી. આવા અમારા રાજુ કાકીની વિદાયની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે સૌ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીશું અને તેમની જ પસંદગીના ભક્તિ ગીતો અને સ્તવનો સાંભળીશું. તેમજ આપણામાંથી કોઈના હૃદય ઉદ્ગાર ઉછળી આવશે તો તે પણ જાણીશું. જય જિનેન્દ્ર. अरिहंत को नमन, अरिहंत को नमन, अरिहंत को नमन, अरिहंत को नमन। सिद्ध प्रभु को नमन, सिद्ध प्रभु को नमन, सिद्ध प्रभु को नमन, सिद्ध प्रभु को नमन। आचार्य को नमन, आचार्य को नमन, आचार्य को नमन, आचार्य को नमन। उपाध्याय को नमन, उपाध्याय को नमन, उपाध्याय को नमन, उपाध्याय को नमन। सर्व साधु को नमन, सर्व साधु को नमन, सर्व साधु को नमन, सर्व साधु को नमन। ये है मेरे पंच गुरु, इनको सदा नमन। ये है मेरे पंच गुरु, इनको सदा नमन। इनके नमन से हो मुक्ति पथ पे गमन, इनके नमन से हो मुक्ति पथ पे गमन। इनकी ही भक्ति में हो मेरे मन वचन। इनकी ही भक्ति में हो मेरे मन वचन। अरिहंत जय जय, सिद्ध प्रभु जय जय, अरिहंत जय जय, सिद्ध प्रभु जय जय। साधु जन जय जय, जिन धर्म जय जय, साधु जन जय जय, जिन धर्म जय जय। अरिहंत मंगल, सिद्ध प्रभु मंगल, अरिहंत मंगल, सिद्ध प्रभु मंगल। साधु जन मंगल, जिन धर्म मंगल, साधु जन मंगल, जिन धर्म मंगल। अरिहंत उत्तम, सिद्ध प्रभु उत्तम, अरिहंत उत्तम, सिद्ध प्रभु उत्तम। साधु जन उत्तम, जिन धर्म उत्तम।
उत्तम साधुजन उत्तम जिन धर्म उत्तम अरिहंत शरणासित प्रभु शरणा अरिहंत शरणा सिद्ध प्रभु शरणा साधुजन शरणा जिन धर्म शरणा साधुजन शरणा जिन धर्म शरणा चार शरण अघ हरण जगत में और न शरणा हितकारी जो जन ग्रहण करे वे होते अजर अमर पद के धारी। नमस्कार श्री अरिहंतों को सिद्धि प्रदाता सिद्धों को आचार्यों को उपाध्यायों को सर्वलोक के संतों को सर्वलोक के संतों को। શ્રીમતી રાજેશ્વરી રાજમહેશભાઈ મહેતા એટલે કે મારા રાજુ કાકીના જીવનની અમુક યાદગાર વાતો અત્રે પ્રસ્તુત કરું છું. છેલ્લા 20 વર્ષથી તેમને ઘણી અસાધ્ય બીમારીઓ આવી અને ડોક્ટરોએ પણ અથાગ પ્રયત્નો કર્યા, પણ ઉપરાંત તેમની પોતાની રોગ સામે લડવાની પોઝિટિવ એપ્રોચથી જીવ્યા અને છેલ્લે તો લગાતાર છેલ્લા 6 વર્ષ તો રમેશ કાકા તથા ચિરંજીવી પ્રશાંત, અસૌ દર્શના, ચિરંજીવી મોક્ષા અને ચિરંજીવી વિધિની અપાર સેવા અને સર્વ કુટુંબીજનો અને સ્નેહીજનોનો પ્રેમ મેળવી સંતોષ તથા સમાધિપૂર્વક તેમનું જીવન દીપ ગુજાર્યું. તેમની સકારાત્મકતાનું એક પ્રૂફ લઈએ તો કેન્સર એઇડ એસોસિએશન દ્વારા મુંબઈના બેસ્ટ પેશન્ટનો એવોર્ડ દ્વારા સન્માનિત થવાનું શ્રેય પ્રાપ્ત થયું અને આ વાતની નોંધ મુંબઈના પ્રખ્યાત દૈનિક જન્મભૂમિ પ્રવાસીએ પણ લીધી હતી. લગ્નના 6 વર્ષ બાદ પુત્ર રત્નનું સુખ પ્રાપ્ત થયું, પરંતુ માત્ર 4 માસમાં જ ચીર વિદાય થઈ અને એ અમી દ્રષ્ટિવાળા ચક્ષુનું દાન કરવાના નિમિત્ત માત્રથી 2 વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું શ્રેય પ્રાપ્ત કર્યું. 25 વર્ષ અગાઉ મનથી માનેલા દીકરા પ્રશાંતની સફળ કારકિર્દીનું ઘડતર કરવામાં નિમિત્તરૂપ બન્યા. તેના લગ્નથી લઈ અને પોતાના જીવનના અંતિમ ક્ષણ સુધી એક છત નીચે સુખ અને શાંતિથી રહી પ્રેમ અને ઋણાનુબંધનું ઉત્કૃષ્ટ અને જીવંત ઉદાહરણ આપ્યું. દીકરી ન હોવા છતાં 2 કન્યાદાનનો સુવર્ણ અવસર પ્રાપ્ત થવો અને બંને સુખી થવાથી વિશેષ આનંદ અને સંતોષ પ્રાપ્ત કર્યો. આમ તેઓ ખરા અર્થમાં રાજમાન રાજેશ્વરી બનીને જીવન જીવી ગયા. જય જિનેન્દ્ર. પ્રભુ, નથી કઈ માંગણી મારી કે પહોંચાડી દે મંઝિલ પર, ફક્ત એ ખાતરી દઈ દે કે હું સાચી દિશામાં છું. પ્રભુ, આટલું પ્રમાણપત્ર તો આપી દો કે હું સાચી દિશામાં. પ્રાર્થના સાંભળતા જ પ્રભુ શું કહી રહ્યા છે તે સાંભળીએ. હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે ક્યાં જવાનું તારે ને ક્યાં જઈ રહ્યો છે. હે જીવ જરા સાંભળ, તું શું કરી
રત્નોને ફેંકીને તું પથ્થર વીણી રહ્યો છે ક્યાં જવાનું તારે ને ક્યાં જઈ રહ્યો છે? રત્નોને ફેંકીને તું પથ્થર વીણી રહ્યો છે ક્યાં જવાનું તારે ને ક્યાં જઈ રહ્યો છે? હું પ્રશાંત. આપ બધાને મારા જય જિનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. જીવનમાં પહેલી જ વખત કોઈની ગેરહાજરી કેટલી ચાલે તે અનુભવ કરી રહ્યો છું. એક વખત માસીએ મને પૂછ્યું હતું કે તું મને માસી કહે છે અને એમને દાદા કહે છે, તેનું કારણ તો સમજાવો. ત્યારે મેં એમને ઉત્તર આપતા કહ્યું હતું, માસી એટલે મા પછીનો પ્રેમ કરનારી એક જ વ્યક્તિ. પણ આપે મને મનથી માને દીકરા સ્વરૂપે સ્વીકારી મને એવા તો અનુભવ કરાવ્યા કે જેની લીધે મારી સગી માં કરતાં પણ અદ્ભુત સ્થાપના પ્રાપ્ત કર્યું. અને દાદા એટલે કોઈ એવા વડીલ કે જેનું એક જ લક્ષ્ય હોય કે કેમ કરીને હું સફળતાના શિખરો સર કરું અને મારા મિસ્ત્રી પરિવાર અને મહેતા પરિવારના સાચા અર્થમાં કુલદીપક થવું. માટે દાદા એ સાચા અર્થમાં ગોડફાધર જ છે. આમ આપ બંને અમારા માટે ગોડ મધર અને ગોડફાધર જ છો. આપણા બંનેના ધર્મ, જ્ઞાતિ, સંસ્કાર, રીત રિવાજ, કાયમ બોલવાની ભાષા એ બધું અલગ હોવા છતાં કયા ઋણાબંધનને લીધે આજે 20 વર્ષ એક જ છતની નીચે ગુજાર્યા તેનું રહસ્ય ન સમજાય તેવું છે. આપે આપણું પોતાનું એકનું એક અમૂલ્ય સંતાન ગુમાવ્યું. પણ હું કહીશ કે તે સંતાન પ્રભુ રામની જેમ 14 વર્ષનો વનવાસ ભોગવી પાછો અન્ય સ્વરૂપે આપણા જીવનની અંતિમ ક્ષણ સુધી આપણી સેવાધર્મ બજાવવા ઉપલબ્ધ થયો છે. એ સિવાય આપને કોઈ દીકરી ન હોય છતાં 2 દીકરીના કન્યાદાન કરવાના સુઅવસર ને પરિપૂર્ણ કરવાના હેતુથી મારા અર્ધાંગીની દર્શનાને માનેલા દીકરાની ધર્મપત્નીને સાચા જ અર્થમાં દીકરી બનાવી ને તેણીને તમારા કૌશલ્યથી અને શુભ ભાવનાથી એક કુશળ સ્ત્રીત્વ પ્રદાન કર્યું. એનું શ્રેય તો આપણે જ જાય છે. અને આ તો કોઈ ગોડ મધર જ કરી શકે. અમારું પ્રથમ સંતાન મોક્ષા પણ કેટલું પ્રિય હતું એ હું સારી રીતે જાણું છું. આપ બંને મારી બંને સુપુત્રોને કેવી રીતે ઉછેરી છે તે ક્યાં મેં નથી જાણતા. અને આપ બંનેનું અમારા 4 વ્યક્તિના પરિવારમાં શું સ્થાન છે તે શબ્દોમાં બયાન કરવું અશક્ય છે. એની તો અનુભૂતિ જ થાય. મારા જીવનનો એક ઉત્કૃષ્ટ ક્ષણ કહું છું. મારા રાજમાસી મારા ધર્મ પ્રત્યેની, મારા ગુરુ પ્રત્યેની, મારા ગણેશ ભક્તિ માટેની આસ્થા કેટલી હતી તેને સારી રીતે જાણતા હતા. અને મારી ઘરે ગણેશોત્સવ કરવાની ઈચ્છા દર્શાવતો ત્યારે તેઓ કબૂલ ન હતા. કારણ કે ગણેશ ચતુર્થી અને જૈન લોકોના સંવત્સરીનો ધાર્મિક પર્વ એક જ દિવસે જ આવતા હોવાથી તેઓ મંજૂર નહોતા થતા. પણ અચાનક મારી અતિ લાગણીભરી અરજીથી પ્રભાવિત થઈ અને તેમની અસાધ્ય બીમારીમાં કદાચ પોતે ઊભા થશે કે નહીં થાય એના ઉપર ઊંડો વિચાર કરીને અંતે મારી નારાજગી દૂર કરવાના હેતુથી મંજૂરી આપી. આપ વિશ્વાસ નહીં કરો પણ તેમના મંજૂરીથી એનો તેને પગે પડી ગયો અને મને ભેટી પડ્યો. આ ક્ષણ મારા જીવનની એક અતિ ઉત્કૃષ્ટ ક્ષણ હતી અને આ ક્ષણ અને તે બદલ તેમના ઉપકારો કદી ભૂલી શકું નહીં. આવા હતા દરિયાદિલ મારા માસી. ત્યારથી લગાતાર ગણેશ મહોત્સવ અમારે ત્યાં અવશ્ય અને નિયમિત થાય છે. જ્યારે માસીના આગ્રહથી દર્શના પિયર જતી ત્યારે માસી તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પોતે રસાળું સંભાળી અને મને ગરમ ગરમ રોટલી, શાક વગેરે પીરસતી હતી. ત્યારે હું કહેતો હતો, મને તો રોજ ઠંડી રોટલી ખાવાની આદત છે, તો શું કામ હેરાન થાવ છો? તો કહેતા, ગરમ રસોઈ જમાડવી એ સ્ત્રીની ફરજ છે અને મને તેનાથી સંતોષ થાય છે. ત્યારે તેમના મુખના ભાવ જોઈને થાય કે આ તો કેવો અદ્ભુત પ્રેમ હું માણી રહ્યો છું. મારા આવા માસીને અગણિત વંદન કરું તોય ઓછા પડે. ભવોભેવો તેમનું સાનિધ્ય પ્રાપ્ત થાય તેવી શુભ ભાવના સાથે તેમને કોટી કોટી નમન અને સહુને જય જિનેન્દ્ર. प्रभु वंदन करूं वारंवार।
राजेश्वरी बहन की बहू दर्शना मिस्त्री का बहुत ही सुंदर प्रतिभाव आया है, जो मैं आपको पढ़ के सुनाती हूँ। मैं दर्शना मेरे मायके में 19 साल रही, क्योंकि कुंवारी थी, और शादी करके श्री राजेश्वरी मेहता यानी मम्मी और श्री रमेश मेहता यानी पापा के घर में पुत्र वधू बनकर आई थी। शादी के बाद शुरू शुरू में घर के कामकाज में इतनी काबिल नहीं थी, मगर शायद मम्मी ने सोचा होगा कि मैं सासू बन के दर्शना को परफेक्ट नहीं बना सकती, तो वो मुझे मेरी माँ बन के धीरे धीरे सब कुछ सिखाती रही। शायद उनके मन में मुझे खुद से ज्यादा होशियार बनाने का विचार होगा। मैं भी रसपूर्वक और धगस के साथ सब कुछ सीखती रही, और कुछ ही साल में मुझे अन्नपूर्ण का बिरुद भी दे दिया। मगर इन सब के बीच में मैं वो भूल गई कि वो एक सासू माँ है, और मैं भी भूल गई कि मैं एक बहू हूँ, और हम दोनों के बीच में एक माँ और बेटी का रिश्ता कायम हो गया। ये आपसी ऋणानुबंध का एक उत्कृष्ट दृष्टांत है। दूसरे के पास तो वो मुझे अपनी बहू के नाम से ही पहचान करवाते थे, मगर असल में हम माँ बेटी बनकर ही रहे। सच पूछो तो मुझे मेरा मायका ही भुला दिया, और कई बार तो वो मुझे याद करके मैके भेजते थे। मैं मैके में 19 साल रही, और शादी के प्रथम दिन से ही उनकी छत्र छाया में ही 20 साल से अधिक समय गुजारा है। और मैं इतनी भाग्यशाली हूँ, मुझे उनकी सेवा करने का सुवर्ण अवसर प्राप्त हुआ। मैंने भी किसी तरह की टेंशन रखे बिना उनकी सेवा का लाभ लिया। उनसे मुझे जो प्राप्त हुआ और उनकी विदाई से जो मुझे खोट पड़ी है, वो तो मैं ही जानती हूँ। उसे बताने के लिए मेरे पास कोई शब्द नहीं है। मेरा और उनका कभी भी किसी बात से कोई विवाद नहीं हुआ, ना कभी गैरसमझ हुई। ये उनकी ही बड़प्पन है, मगर मैंने कभी सपने में भी नहीं सोचा था उनसे कहीं ज्यादा मुझ पर बिन मांगे आशीर्वाद की बारिश की है उन्होंने। मुझे उनके बारे में कुछ अच्छा अच्छा बोलने की आवश्यकता नहीं लगती, क्योंकि उनकी अच्छाई का, प्रेम का, वात्सल्य का, काबिलियत का, जिंदा दिली का, अमी दृष्टि का और सद्गुणों का प्रत्यक्ष जो लाभ मिला है, वो हमारे पूरे परिवार में किसी को ही शायद मिला होगा। उनमें जो विल पावर और असाध्य बीमारी से लड़ने की क्षमता थी, वो सब में नहीं होती। वो भी काबिले तारीफ है। उन्होंने मेरे ख्याल से किसी को भी नाखुश नहीं किया, क्योंकि उनका दिल बहुत ही बड़ा था। उनका सबके प्रति जो व्यवहार था, वो भी आजकल बहुत कम दिखाई देता है। वो बहुत शांति और संतोष पाकर ही विदा हुई हैं। उनका आत्मा उच्च गति ही गया होगा, ऐसा ही मुझे लगता है। अंत में बार बार वंदन करने को दिल करता है। सबको जय जिनेन्द्र। हेलो एवरीवन, अब बताने जय जिनेन्द्र। I would love to share my experience about Dadi with all of you. Dadi, what more can I say about her? Whatever I say won't be enough to justify her love for me. I just want her to know that I really miss her. I wish she was here with us. I remember one time after my board exams, I asked her about what field or industry should I choose. She smiled and said, "Take hotel management. You'll love it. And trust me, even if I'm not around, that will remind of me always." I asked her how, and she said, "You know how much I love cooking, and more than that, how much I like being the hostess." And that was the best part about her. She is engraved in my heart. Right from picking me up from kindergarten school to asking me how my day was during the internship, she was always there. It won't be wrong
to say she took care of me more than my parents. I'll consider myself lucky, and I'm super proud to say that she is my grandmother and I am her granddaughter, or Sweetu, the name she used to call me by. I cannot believe that's a year she is gone, but she'll be immortal forever. Jai Jinendra. भक्ति करता छूटे मारा प्राण प्रभु एवं मांगू छूं। रहे हृदय कमल मातारू ध्यान प्रभु एवं मांगू छूं। તારું મુખડું મનોહર જોયા કરું। રાત દિવસ ગુણો તારા ગાયા કરું। અંત સમયે રહે તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું। ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું। જય જિનેન્દ્ર. આજરોજ મારા વડીલ છતાં સહેલી જેવા પ્રિય રાજુભાભીની પ્રથમ પુણ્યતિથિએ તેમના પ્રત્યેના મારા હૃદયના ભાવો વ્યક્ત કરવાની કોશિશ કરું છું. રાજેશ્વરી નામ જ જાજરમાન છે અને ખરા અર્થમાં તેઓ રાજેશ્વરી બનીને જીવી ગયા. તેમનું જીવન સફળ, સહજ, વહેતા ઝરણા જેવું નિખાલસ અને સૌને માટે પ્રેરણાદાયી હતું. પરિવાર પ્રત્યેનો તેમનો પ્રેમ પણ એટલો જ ઉત્કટ હતો. બીજા માટે કંઈક કરી છૂટવું, તકલીફના સમયમાં બીજાને મદદરૂપ થવું, બીજાની ઉપલબ્ધિની કદર કરવી, બહુમાન કરવું, એ બધું તેમના વ્યક્તિત્વ સાથે સહજ રીતે વણાયેલું હતું. પોતાની અગવડતા કે ફરિયાદને આગળ કર્યા સિવાય હંમેશા તેઓ કાર્યશીલ રહ્યા. પોતાની મનગમતી પ્રવૃત્તિમાં સર્જકતાનો ઉપયોગ કરી કાર્યનો આનંદ એ જ કાર્યનું ફળ એવું માનીને પ્રસન્નતાથી અણનમ ખેલાડી બનીને અડગ રહ્યા. જીવનના દરેક પરિવર્તનોમાં સમતોલપણું રાખી નિર્ભયપણે પોતાના દુઃખ દર્દને સહેવાનું તેમનું આત્મબળ અલૌકિક હતું. તેમના વિચારોમાં સર્જનાત્મકતાનું બળ હતું.
વડીલોને તો હંમેશા માન જ અપાય, નાનેરાઓને હંમેશા પ્રેમ જ અપાય અને સમવડિયા સાથે તો હંમેશા મૈત્રી ભાવ જ રખાય, એવું તેમનું માનવું અને તેવું જ તેના જીવનમાં ચરિતાર્થ થયેલું પણ હતું. તેમની પાસેથી શીખવા જેવું એ હતું કે જીવનમાં વિકાસ કરવાની અનુકૂળતા હોય તો જ પ્રગતિ થઈ શકે તેવું નથી. ગંભીર પ્રકારની બીમારીઓ સાથે લડતા લડતા પણ જીવનના છેલ્લા દિવસો સુધી પોતાની કોઠાસૂઝથી પોતાની પ્રિય પ્રવૃત્તિમાં રસ લેતા અને સફળ પણ થતા. અને સાચા અર્થમાં રસોડાની રાણી હતા. રાંધણ કળાનો તેમનો શોખ, તેમાં તેમની પ્રવીણતા, સૂઝ અને ઓછી મહેનતે સારામાં સારા વ્યંજનો બનાવી અને સૌને ખવડાવવાની તેમની ધગશ અનેરી હતી. સ્વચ્છ અંતરાત્મા અને મોકળું મન એ તેમના જીવનના સૌંદર્ય હતા. પોતાના લાભની કે બીજાના નુકસાનની ક્યારેય પરવા ન કરતા, બીજાના નુકસાનની પરવા ન કરી હોય તેવું ક્યારેય તેમને થવા દીધું ન હતું. તેઓ સરળ, નિખાલસ, ગુણગ્રાહી અને વ્યવહાર કુશળ હતા. હિંમતવાન અને કોઠાસૂઝ તો તેમની આગવી કલા હતી. તેઓ ખરા અર્થમાં અમારા કુટુંબનું ગૌરવ હતા. આજે એમના ગુણોને યાદ કરીને સૌ આપણે એમના જીવનમાંથી કંઈક ચરિતાર્થ કરી શકીએ એવી શુભ ભાવના સાથે અસ્તુ. જય જિનેન્દ્ર. शुभ शीतलता मय छाय रही, मन वांछित ज्યાં फल पंक्ति कही, जिन भक्ति ग्रहो तरु कल्प अहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो, निज आत्म स्वरूप मुदा प्रगटे, मन ताप उताप तमाम मटे, अति निर्जरता वनदाम ग्रहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो. समभावी सदा परिणाम थशे, जडमंद अधोगति जन्म जशे, शुभ मंगल आ परिपूर्ण चहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो. शुभ भाव बड़े मन शुद्ध करो, नवकार महापद ने समरो. ॐ नमो अरिहन्ताणम्, ॐ नमो सिद्धाणम्, ॐ नमो आयर्याणम्, ॐ नमो वच्छायाणम्, ॐ नमो लोय सव्वसाहुणम्, एसो पञ्चनमुक्कारो, सव्वपावपणासनो, मङ्गलाणं च सव्वेसिं, परमं हवै मङ्गलम्. शुभ भाव
રાજુ ભાભી એટલે એક અનોખું વ્યક્તિત્વ. ક્યારેક કોઈ મોટા કુટુંબમાં એવું બનતું હોય છે કે અમુક વ્યક્તિનું જીવન અને એની પરિવારમાં તેમની ઉપસ્થિતિ સદાય જીવંતપણે કુટુંબ અનુભવતી હોય છે અને તેની વિદાય પણ કુટુંબ અને સગા સ્નેહી મિત્રો વચ્ચે એક ખાલીપણાનો અનુભવ કરાવી જાય છે. આવા હતા રાજુભાભી પણ. અને જે ક્ષેત્ર તેને પોતાની પસંદગીના હતા તેમાં તેને કુશળતાપૂર્વક ને સફળતાપૂર્વક ન્યાય આપ્યો. ચાહે કોઈ ઇન્ટિરિયરનો પ્રોજેક્ટ હોય કે રસોઈની કોઈ વિશિષ્ટ વાનગી બનાવવાની હોય, જમણવાર આદિ પ્રસંગોમાં પણ તેઓની પ્રતિભા એક આગવી પ્રતિભા ધરાવતા હતા. સંબંધોની બાબતમાં પણ તેનામાં આત્મીયતા ભારોભાર છલકતી હતી. બધાની સમસ્યાઓને પોતે પોતાપણે અનુભવવી, આવા ઘણા ગુણો તેનામાં હતા. એ એક યાદગાર છે. વિશેષ તો શું કહું, રાજુભાભી અતડાપણાથી પણ અતડા હતા. તેમની ખોટ આપણું કુટુંબ સદાય અનુભવશે. બીજું, જ્યારે તે અસાધ્ય બીમારીમાંથી તે પસાર થઈ રહ્યા હતા તેમાં તે બહુ જ જાગૃત હતા. ઘણી જ ક્ષમતાભાવથી બીમારીનો સહજ સ્વીકાર તેણે કરી લીધો હતો અને તે દરમિયાન આત્મચિંતનપૂર્વક કર્મના સિદ્ધાંતને સમજીને તેને ક્ષમતા ધારણ કરી લીધી હતી. રમેશભાઈનો સહકાર એવો હતો કે કોઈ ભાગ્યશાળી હોય તે જ આવા જીવનસાથીની સેવા પામી શકે એવો એનો સહકાર અને એને પૂરો સમય એને રાજુભાભીનું તબિયતનું ધ્યાન રાખવામાં એને પૂર્ણતાથી એને સેવા કરી. એ બદલ ઘણો જ તેમને ધન્યવાદ છે અને અમને એના માટે ઘણી જ પ્રેરણા અને માનનો અનુભવ થાય છે. જય જિનેન્દ્ર. આવી રીતે આપનું કુટુંબ, આ વિશેષ શું કહું, રાજુભાભી આપણું કુટુંબ સદાય એમની ખોટ અનુભવશે. આ સાથી તે જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિનો અનુભવ કરે તેવી પ્રાર્થના. જય જિનેન્દ્ર. પૂજ્ય રાજુકાકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ચંદ્રકાંત જમનાદાસ મહેતા પરિવાર તરફથી હું મીનુ મિલન મહેતા તેમના અંતરાત્માને શાંતિ અને સદગતિ મળે તેવી ભાવના ભાવીએ છીએ. પડે પડે યાદ આવે છે તમારી, નજર સામે તરે છે તસવીર તમારી, અમોને ખોટ રહે છે તમારી, આવું જોઈને આંખ ભીંજાઈ જાય છે આ ઘડી અમારી. પ્રભુ આપના આત્માને દિવ્ય શાંતિ આપે એ જ પ્રાર્થના. याद आता है आपका वह प्यार, वह मस्ती, वह हंसी और बातें जो आपकी हर मुलाकात के समय होती थी. याद आता है वह हर पल जो हमने आपके साथ गुजारा था. जो सबको प्यारा लगता है वही भगवान को भी प्यारा होता है. फूलों जैसी जिंदगी को वह शेर की तरह जीकर गए. उसने हर पल साथ निभाकर हमें हौसला और हिम्मत दी. पर क्या पता था कि वह अकेले ही हमें मझधार में छोड़कर चलेंगे. उनके साथ बिताया हुआ हर पल याद बनाकर रह गया और रह गई उनकी सुनहरी यादें जैसे कल की बात है. जय जिनेन्द्र. હે પરમ કૃપાળુ દેવ, તારું અવલંબન પામ્યા પછી કશું જ અશક્ય નથી. તારા શરણથી મોટું કોઈ સત્ય નથી. તારા સ્મરણથી મોટી કોઈ સંપત્તિ નથી. તારા શુદ્ધ જીવનમાંથી બળ મેળવી ઓળંગીશ મારા વિકારોની સીમાને. હે પ્રભુ, મને શ્રદ્ધા છે તારું વચન મને પહોંચાડશે
તારા ધામમાં. રાજ તારું શરણ, રાજ તારું શરણ, ભવ્ય જીવોને ભગવન બનાવે. રાજ તારું શરણ, ભવ્ય જીવોને ભગવન બનાવે. રાજ તારું સ્મરણ, રાજ તારું સ્મરણ, સિદ્ધ પદની તમન્ના જગાડે. રાજ તારું સ્મરણ, સિદ્ધ પદની તમન્ના જગાડે. રાજ તારું શરણ, સંસાર સુખ છે સ્વપ્ન સમૂહ, વૈરાગ્ય ભાવે વિષયને વમૂ. સંસાર સુખ છે સ્વપ્ન સમૂહ, વૈરાગ્ય ભાવે વિષયને વમૂ. રાજ તારું જીવન, રાજ તારું જીવન, વિષયોથી વિરક્તિ પ્રેરાવે. રાજ તારું જીવન, વિષયોથી વિરક્તિ પ્રેરાવે. રાજ તારું શરણ, ભવ્ય જીવોને ભગવન બનાવે. રાજ તારું શરણ, ભવ્ય જીવોને ભગવન બનાવે. રાજ તારું સ્મરણ, સિદ્ધ પદની તમન્ના જગાડે. રાજ તારું સ્મરણ. હવે આપણે રાજુબેનની ભત્રીજી હિમાબેન શાહ પૂનાથી એ તેમનો ખૂબ જ ભાવવહી પ્રતિભાવ આપણને સંભળાવશે. બધાને મારા પ્રણામ. આજે આપણે બધા રાજુબેન, રાજેશ્વરીબેન, રમીલા કે બેબી કે મારા બેબેનની યાદમાં બેઠા છીએ. હું એમની ભત્રીજી હિમા, પણ મારો અને એમનો સંબંધ એટલે મા દીકરીથી પણ વિશેષ. અને આ મારા જન્મથી તે એમને શરીર ત્યાગ્યું ત્યાં સુધી મારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. એ જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણ્યા અને એકદમ આર્ટિસ્ટ. પછી તેમ પોતે એન્ટરપ્રિન્યોર થયા, પોતાનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો બિઝનેસ ચાલુ કર્યો. એમના સંબંધ એમના કારીગરો સાથે ખૂબ જ સરસ. એમના કારીગરો વર્ષો ને વર્ષો એમના માટે કામ કર્યું છે અને દિલથી કામ કરે અને એમનું કામ વર્ષો ને વર્ષો ચાલે એવું ને એવું જ લાગે એમનું કામ કરેલી વસ્તુઓ. અને એમને એટલું લેટેસ્ટ ડિઝાઇન હોય એમના બધા ઓલામાં કે ઘરે હોય તો પણ એમને બધું ખબર હોય શું લેટેસ્ટ ચાલે છે હમણાં. અને એમને મારું ઘરનું રિનોવેશન વોઝ હર લાસ્ટ પ્રોજેક્ટ. તો હું એકવાર એમ કહું કે બેન ચાલશે, જવા દો ને. નહીં, એમના મગજમાં જે ડિઝાઇન હોય, જે વસ્તુ હોય એમ જ કરવું પડે, એમ જ થવું પડે. અને શી વિલ સી ટુ ઇટ કેવી રીતે થાય. વિડીયો કોલ કરતા અને ચેક કરતા કે બધા બરોબર કામ કરે છે, બધા કારીગરો જેમ સમજાવ્યું છે તેમ કરે છે. એટલા વેરી વેરી પર્ટિક્યુલર. અને મારા રમેશ ફુવા, જેમણે મારા બેબેન માટે ખૂબ 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 સેવા કરી છે અને એમની
બધી ઈચ્છા પૂરી કરી છે. એ લોકો બંનેનો જે સંબંધ છે એ હસબન્ડ વાઈફનો એટલો બ્યુટિફુલ સંબંધ છે કે આપણને એક્ઝામ્પલ છે એ લોકોનો કે કેટલું સરસ એકબીજા માટે સમજણ, એકબીજા માટે જે ધ્યાન રાખે, વેરી બ્યુટિફુલ. પછી આપણે એમની બીજી ક્વોલિટી વાત કરીએ તો છે રસોઈ કરી અને ખવડાવવાની. એ તો આઈ એમ શ્યોર બધાને જ ખબર હશે કે એમને રસોઈ કરવાની અને ખવડાવવાની ખૂબ મજા આવતી. મારી તબિયતના કારણે મેં રસોઈયાની રાખી, તો એમની છેલ્લી એડવાઇસ મારા માટે એ હતી કે બેટા તું બધી મદદ લે બાઈ પાસથી, પણ આપણે રસોઈ કરીને જે ખવડાવીએ, જે સ્વાદ હોય ને જે પ્રેમથી આપણે જે કરીને કરીએ એનો ફરક જ અલગ હોય, એ સ્વાદમાં જ અલગ હોય. તો જુઓ આજે લોકડાઉન થયું અને હું મારી મેળે રસોઈ કરીને ખવડાવું છું, ત્યારે મેં બેબેનને યાદ કર્યા કે બેબેન જો તમારી છેલ્લી ઈચ્છા મેં પૂરી કરી. મારા જીવનમાં હરેક પ્રસંગમાં મને એમની એડવાઇસ બહુ જ કામ લાગી છે. કરકસરથી કેમ રહેવાનું, પૈસા કેમ બચાવવાના, ક્યાં ઇન્વેસ્ટ કરવાના, બધું એમને મને જ્ઞાન આપતા અને હું એમને પાસેથી ખૂબ શીખતી. પછી એમની હજુ એક ક્વોલિટી હતી નિખાલસતા. બધા જ્યારે ભેગા થાય ત્યારે એમને બધાને જોક્સ કહેવું, મિમિક્રી કરવી, બધાને હસાવવું, મજા કરાવી, એમને બહુ ગમતું. એ પણ હું એમની પાસેથી શીખી. પછી છે એમની ચોથી ક્વોલિટી, જે બધાની સાથે કેમ સંબંધ રાખવો, બધાની સાથે રહેવું અને સાથે ચાલવું, એમાં જ આપણું ભલું છે. એ સમજ એમને મને આપતા જ્યારે હું જોઈન્ટ ફેમિલીમાં રહેતી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો તેનો નિવાડો લાવો અને આગળ વધો, એમાં જ આપણું ભલું છે. અને એમનો જે મૈત્રીનો ભાવના હતી બધા પ્રત્યે, એ એટલી સરસ. એમને કોઈને દુઃખ દેવું, કોઈને એમનાથી ખરાબ લાગ્યું કે ન બોલ્યા તો એટલું બધું એમને અપસેટ થઈ જતા કે નહીં, મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ, મારાથી કોઈને ખરાબ ન લાગવું જોઈએ. એના માટે એ એટલું પોતાના સેલ્ફથી બી આમ એક્સ્ટ્રા કરીને પણ બધાને પ્લીઝ કરતા. એ એમનામાં એક ક્વોલિટી હતી. પછી પાંચમી ક્વોલિટી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી એમનામાં જે હતી કે જે માનો પ્રેમ, જે એમને દર્શનાને પ્રશાંતને આપ્યો છે. એટલું બધું પ્રેમ એમને પ્રશાંતને દર્શના માટે કે એમનું હૃદય છલકી જતું. એમને એટલી વાર કીધું હશે કે ભગવાને કેટલું મારા ઉપર કૃપા, કેટલું સરસ મને દીકરો બહુ આપ્યા છે, આટલો સરસ પરિવાર આપ્યો છે. મોક્ષા અને વિધિ તો એમની જાન હતા. અહીંયા આવતા તો ત્રણેય છોકરીઓ માટે શોપિંગ તો કરવા જવું જ જોઈએ, એટલું એમને બધું ગમતું એમને છોકરીઓ માટે કરવું. અને પ્રશાંત અને દર્શના એ જે સેવા કરી છે એ આજના સગા દીકરા પણ નથી કરતા. અને જે પ્રશાંત અને દર્શનાએ જે એક્ઝામ્પલ સેટ કર્યો છે બધાની સામે, કે એટલું બધું બ્યુટિફુલ કે આપણે તો હેડ્સ ઓફ ટુ બોથ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ કેર ઓફ માય પેરેન્ટ્સ. ઓમ શાંતિ. હવે રાજુબેનના ભાભી એટલે કે ઉમેશભાઈના વાઈફ તરલાબેન, તેમનો પ્રતિભાવ હું વાંચી સંભળાવું છું. ભાઈ અને બહેન, પણ બંનેઓના નામ એવા હતા બાબો અને બેબી. બેબી બેનનો નેચર બહુ જ સારો. ખાવા અને ખવડાવવામાં એમને આનંદ આવતો. એમના ઘરે કોઈ જમ્યા અથવા નાસ્તો કર્યા વગર જાય નહીં. એ રસોઈના રાણી હતા. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા. એમને જોક્સ મારવાનો બહુ જ ગમતા. તેઓ બહુ જ શોખીન હતા. મારા નણંદ હતા, પણ નણંદ જેવું લાગતું નહીં. ગમે ત્યાં જઈએ અમે સાથે જ હોઈએ. કોઈ પણ વાતચીત હોય તો અમે એકબીજાને કરતા.
તેઓ મનના બહુ જ મક્કમ હતા. આટલા બધા દર્દો હોવા છતાં એ હિંમત હાર્યા નહીં. છેલ્લે ડાયાલિસિસ કરાવવા ત્યારે હું એમની સાથે જ હતી. મને કહે, તરલા, તમે હવે નહીં આવતા, સોમવારે તમે નહીં આવતા. ત્યારે કદાચ એમને ખબર હશે કે તે તેમનો છેલ્લો સોમવાર છે. છેલ્લી ઘડીએ હું તેમની પાસે હતી. તે મને ખૂબ જ યાદ આવે છે. બંને ભાઈ બહેન અમને લોકોને મૂકીને જતા રહ્યા. રમેશભાઈનો સાથ સહકાર અમને બહુ જ છે. રમેશભાઈ મારા ભાઈ સમાન છે. પ્રશાંત, દર્શના અને છોકરીઓ બધા મામી મામી કરતા હોય છે. અમે મુલુંડમાં આવ્યા અને એ તો દૂર જાત્રા કરવા નીકળી ગયા. તમે જ્યાં હો ત્યાં ભગવાન તમને સુખ શાંતિ આપે. તારા સ્વજન તને જાય મૂકી તો તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના. તારા સ્વજન તને જાય મૂકી તો તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના. તારી આશા લતા પડશે તૂટી, આશા લતા પડશે તૂટી, ફૂલ ફલે ફાલશે ના. તેથી કાંઈ કરે ચાલશે ના. તારા સ્વજન તને જાય મૂકી તો તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના. તારા સ્વજન તને જાય મૂકી તો તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના. રાજેશ્વરી બહેનનું સખી વર્તુળ એટલે કે ફ્રેન્ડ સર્કલ ખૂબ જ મોટો હતો. સ્કૂલ ટાઈમથી લઈને છેક સુધી તે ફ્રેન્ડ સર્કલની સાથેનો સંબંધ જાળવી રાખ્યો હતો. તે ફ્રેન્ડ સર્કલમાંથી અમુક એમની સખીઓના પ્રતિભાવ હું વાંચીને સંભળાવું છું. સૌપ્રથમ ઈલાબેન સોલંકી મલાડવાડા, એમનો પ્રતિભાવ હું વાંચી સંભળાવું છું. રાજેશ્વરી નામ એટલે માં પાર્વતી પ્રિન્સેસ પોતાના નામ પ્રમાણે ગુણ, કુટુંબ ભાવના, મિત્ર ભાવે પોતાની ફરજ બજાવવામાં, મહેમાનોની આગતા સ્વાગતમાં જરા પણ પાછળ ના પડે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક બીમારી હોવા છતાં એની ઈચ્છા શક્તિ, સકારાત્મક દ્રષ્ટિકોણ એટલો હતો કે હોસ્પિટલમાં એને બેસ્ટ પેશન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એનો વિલ પાવર જોઈને ડોક્ટર અને નર્સ પણ અચંબામાં પડી ગયેલા. તમે કેટલું લાંબુ જીવ્યા એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવ્યા કે જેથી તમારા મિત્રો અને સગાઓના
સારા નરસા પ્રસંગોમાં તમને યાદ કરીને નમન કરવાનું મન થાય કે જીવવું તો રાજેશ્વરીની જેમ જ જીવવું. મહાભારતમાં કર્ણને મૃત્યુંજયનો ખિતાબ આપવામાં આવેલો. રાજેશ્વરી માટે પણ એ શબ્દનો પ્રયોગ કરીએ એ તો જરા પણ અતિશયોક્તિ ના કહેવાય. મોત સામે નિર્ભયતાથી જીવી ગઈ આપણે કુમારી સાથે એમ કહી શકીએ કે મૃત્યુ મરી ગયું રે લોલ. કોટી કોટી વંદન. હવેનો પ્રતિભાવ શ્રી કોકિલાબેન રાજાણીનો. હું કોકિલા રાજાણી સ્વર્ગસ્ય રાજુની લગભગ 60 વર્ષ જૂની સખી. પણ અમારી મૈત્રીનો સંબંધ ફક્ત વ્યક્તિગત ન હતો, પણ અમારા અને રાજુના પરિવારના સભ્યો અરસપરસ ગાઢ સંબંધ ધરાવતા હતા. અને આ સંબંધ તેની જિંદગીના અંતિમ ઘડી સુધી એવો ને એવો જ બરકરાર રહ્યો હતો. અમે એને કદાચ થોડા ઘણા કામ લાગ્યા હોઈશું, પણ તે તો અમને કાયમ ઘણી ઘડી રીતે ભરપૂર કામ લાગેલ છે, અને તે પણ નિસ્વાર્થ અને સ્નેહભાવપૂર્વક. અમે તેનો માયાળુ, પ્રેમાળ અને લાગણીથી છલોછલ એવો સ્વભાવ માણ્યો છે. તે આજકાલ જવલ્લે જ માણવા મળતો હોય છે. તેણી પોતાની અસાધ્ય બીમારીથી ઘેરાયેલી હોવા છતાં અમને ક્યારેક નાની અમથી તકલીફ આવી હોય તો તે અમારા માટે સતત ચિંતાતુર રહેતી. અમોને આવી અદ્વિતીય સખી ને ગુમાવ્યાનો ખૂબ જ ખેદ છે. ગમે તેટલો સમય વીતે છતાં પણ અમારા માટે તેને ભૂલવી તે કઠિન નહીં પણ નામુમકિન છે. તેનો આત્મા નિશંકપણે ઉચ્ચ ગતિને જ પામ્યો હશે. અમારી સ્કૂલના 5મા ધોરણની વિદ્યાર્થીઓની સખીઓના ગ્રુપમાં તે ઘણી ઘણી બાબતોમાં સર્વોપરી હતી. તેના વિશે જેટલું કહું તેટલું ઓછું જ છે. સર્વેને જય જિનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. હવે યુએસએ થી રજનીબેન તરફથી આવેલી રચના હું વાંચી સંભળાવું છું. રચનાનું શીર્ષક વહાલી સખી ને અર્પણ. ઝાપટું આવ્યું અચાનક યાદનું, ઠેઠ અંદર સુધી પલળી ગઈ હું. ઝાપટું આવ્યું અચાનક યાદનું, ઠેઠ અંદર સુધી પલળી ગઈ હું. વાદળની બૂંદોએ તો માટીને મહેકતી કરી દીધી, પણ દિલની યાદોએ તો પાપડને વહેતી કરી દીધી. વાદળની બૂંદોએ તો માટીને મહેકતી કરી દીધી, પણ દિલની યાદોએ તો પાપડને વહેતી કરી દીધી. પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા, કહીશું રસ્તામાં રાજુ સખી મળી હતી. રાજુ સખી મળી હતી. હવે એમના બીજા સખી ગીતાબેન પંડ્યા અમદાવાદથી પોતાનો પ્રતિભાવ આપણને સંભળાવશે, જે આપણે સાંભળીશું. મિત્રો અને સ્નેહીજનો, આજે રાજુની પ્રથમ પુણ્યતિથિએ તેને યાદ કરતા અમારી 50 વર્ષની મિત્રતા યાદ આવી ગઈ. મિત્રથી વિશેષ બહેન જેવા સંબંધો લઈ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થયા છીએ, એટલે તેની ખોટ તો પૂરાશે નહીં, છતાં જે જ્યાં હશે ત્યાં યાદ તો કરતી જ હશે. તેનો ખૂબ આનંદ છે. તેના આત્માને શાંતિ મળે તે પ્રાર્થના કરતી તેની ખાસ મિત્ર ગીતા. હવે ગીતાબેન પંડ્યાની પુત્રી અમીબેન જે યુએસએ છે, તેમને પોતાનો પ્રતિભાવ આપણને પાઠવ્યો છે, તે આપણે સાંભળીશું. રાજુ માસી મારા મમ્મીની ફ્રેન્ડ, મારી માસી માં જેસી કહેવાય કે મારી માસી હતી, પણ શી વોઝ માય ફ્રેન્ડ એન્ડ આઈ વોઝ હર ફ્રેન્ડ. જ્યારે પણ અમદાવાદ આવવાની હોય ત્યારે મમ્મી ઓલવેઝ કહેતી
મારી ફ્રેન્ડ કરતાં એ તારી ફ્રેન્ડ વધારે છે, એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ. રાજુ માસી કાયમ અમદાવાદ આવે ત્યારે શોપિંગ કરવું હોય, ગુલી આપણે શોપિંગ કરવા જઈએ. હું બોમ્બે જાઉં, ગુલી ચલ આપણે આ કરીએ, ગુલી તારા માટે હું છોકરો શોધું છું, ગુલી ગુલી ગુલી. સોરી, મારી ઓળખાણ આપવાની તો હું રહી જ ગઈ. હું રાજુ માસીની ફ્રેન્ડ ગીતાની ડોટર અમી છું. માય પેટ નેમ ગુલ્લુ, અને એના માટે ગુલી. આઈ મિસ્ડ હર, આઈ મિસ સીઈંગ હર. લાસ્ટ ટાઈમ ઇન્ડિયા આવી ત્યારે સંજોગો જ નહોતા કે હું એને મળવા જઈ શકી. આઈ રિયલી મિસ દેટ. બટ આઈ નો રાજુ માસી જ્યાં પણ હશે, she'll be watching me, she'll be giving me her blessings, and Raju Masi, I'll always be your first daughter. Stay blessed wherever you are, Raju Masi. I miss you and I love you. હવે તેમના બીજા સખી યુએસએ થી શોભનાબેન તન્નાનો સંદેશ આપણે સાંભળીશું. सखी राजेश्वरी ने श्रद्धांजलि. जय जिनेन्द्र, जय श्री कृष्ण. आरजू होनी चाहिए किसी को याद करने की, लम्हे तो अपने आप ही मिल जाते हैं. कौन पूछता है पिंजरे में बंद पंछियों को, याद वही आते हैं जो उड़ जाते हैं. हूँ शोभना तन्ना. રાજુ મારી શાળા સમયની સખી, પણ શાળા છોડ્યા પછી જીવનની ઉલઝનો સુલઝાવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ હતી કે શાળાની સખીઓને મળવાનો સમય જ ન મળ્યો. અને પછી જિંદગી જીવતા જીવતા વર્ષો પછી અચાનક જૂની સખીઓ સાથે મિલન થયું. એમાંની એક રાજેશ્વરી. રાજુ સાથે ભલે જિંદગીનો થોડો સમય, કેટલીક ક્ષણો પસાર કરી હોય, વાતો ભલે થોડી થઈ હોય, બહુ ઓછી વાર મળ્યા હોઈએ, પણ તેની સ્મૃતિ માનસ પટ પર ચિરંજીવ રહેશે. મારું એટલું સૌભાગ્ય કે રાજુ જેવી પ્રેમાળ સૌજન્યશીલ સખીનું મિલન થયું. આજે એ નથી, પણ એના વિશેની વાતો ઘણી છે. સ્વભાવે ભોળી, મળતાવળી, વાંચનની શોખીન, પાકશાસ્ત્રમાં પારંગત, ખાવાને ખવડાવવાનો જબરદસ્ત શોખ, અતિથિ દેવો ભવની ઉક્તિમાં માનનારી, ગુણગ્રાહી, મિત્રો સ્વજનો કે સગાવાલાને સુખે સુખી ને દુઃખે દુઃખી થનાર, સ્વાવલંબી અને સ્વાશ્રયી, ધર્મભીરુ અને અપરિગ્રહી. કેટલા ગુણ ગણાવો. શરીર ના દુરસ્તમાં પણ મન તંદુરસ્ત, મનોબળ મજબૂત, અસાધ્ય રોગથી પીડાતી હોવા છતાં મુખ પર હંમેશા હાસ્ય રમતું હોય. ખુમારીથી જીવનાર રાજુ પોતે આનંદમાં રહે ને બીજાને પણ આનંદમાં રાખે. આવી આ મારી સખી એના સંપર્કમાં આવનાર દરેકના દિલમાં મીઠી મધુર યાદ મૂકી જાય. ઘણી વખત સ્મૃતિનો સહારો સધિયારો બની જાય. જીવનનો ખાલીપો યાદોથી ભરાય છે. પાર્થિવ દેહ ભલે પંચમહાભૂતમાં ભળી જાય, પરંતુ સારા કાર્યો અને સારા સ્વભાવની સુવાસ તેના ગયા પછી પણ ફેલાતી જ રહે છે. વાલી સખી રાજુને ગુમાવ્યાનો આજે 1 વર્ષ વીતી ગયું ને હવે તો રહી માત્ર યાદો ને રાજુ સાથે કરેલી વાતો ને તેની સાથે વિતાવેલા સમયની ક્ષણો. આજે એવું લાગે છે કે જાણે રાજેશ્વરી જતા જતા કહેતી ન હોય કે લમ્હો કી યાદેं जरा संभाल के रखना है दोस्त, लम्हों की यादें जरा संभाल के रखना है दोस्त, क्योंकि हम याद तो आएंगे मगर लौट के नहीं आएंगे. अस्तु. આવ્યા એકલા એકલા, જાવું એકલા એકલા, આવ્યા એકલા એકલા હો, જાવું એકલા એકલા. આવ્યો અહીં હું એકને, અહીંથી જઈશ પણ એક હું. સંબંધી સૌ આ જન્મના છે, સ્વાર્થી છે પ્રભુ શું કહું. ન મારું કોઈ છે
અહીંયા ન હું છું કોઈનો અહીંયા આવ્યા એકલા હો જાવું એકલા હો તું એક છે મારો પ્રભુ તારો થઈને હું રહું તું જે કહે જેવું કહે એવું જીવન જીવીશ હું स्वजन तू श्रेष्ठ ओ स्वामी छुं आनंदित तने पाम्यो हूँ तने ओ प्रभु નથી એકલો હવે પ્રભુ પામ્યો હું તને ઓ પ્રભુ હો નથી એકલો હવે વિભુ પામ્યો હું તને ઓ પ્રભુ નથી એકલો હવે વિભુ મારું આખું ખૂટે જે ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોની બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આખું ખૂટે જે ત્યારે રાજુ ભાભી
એક અદ્ભુત અને સૌને ગમી જાય તેવું વ્યક્તિત્વ. જેની સાથે સંબંધ હોય તેને એમ જ લાગે કે અમારા સંબંધો ખાસ અંગત હતા. તેનું મુખ્ય કારણ એ કે તે પોતે ખૂબ સેન્સિટિવ હતા. સંબંધોમાં તેમને એક જ ચિંતા કાયમ રહેતી કે પોતાના કે રમેશભાઈના તરફથી ક્યારેય કોઈને ખરાબ ન લાગવું જોઈએ. એથી તે કોઈને ડાયરેક્ટલી ટોકી ન શકતા. હા, પાછળથી કદાચ બીજા આગળ વરાળ નીકળે એ બને. અમે એટલે કે હું અને નૈના તેમના એકના એક દિયર દેરાણી, પણ જાણે નાનપણથી સગા ભાઈ બહેનોને હોય તેવો ઘનિષ્ઠ અમારો સંબંધ હતો. અમે ફરીદાબાદથી 1990-91 મુંબઈ આવ્યા ત્યારે તમામ ઘરવખરી સાથે અમે 4 જણ તેના એક બેડરૂમના ઘરમાં 1 વર્ષ સાથે રહ્યા. પણ તેમણે અમને એવા સાચવ્યા હતા કે કદાચ કોઈ ન સાચવે, ક્યારેય અમને તકલીફ ન પડે એ જ જોયું હતું. તે અમારી બંને પાસે પોતાની અંગત વાતો અને લાગણીઓ ખૂબ જ વિસ્તારથી શેર કરતા. રમેશભાઈ વિશે કે બીજા કોઈ પણ વિશે, કુટુંબના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, શેર બજારના ઇન્વેસ્ટમેન્ટ, સંબંધોના ગૂંચવાડા કે મેડિકલ ઇન્ફોર્મેશન, પોતાના ગંભીર દર્દો વિશે, ડૉક્ટરો વિશે, તેમની દવાની અસર, સાઈડ અસર, ખોરાક, બધું જ તે મારી સાથે શેર કરતા અને અમારી સલાહ લેતા. દર 2-3 દિવસે તેનો ફોન અમદાવાદ હોય જ. મને કહેતા કે માત્ર તમે જ મારી વાત શાંતિથી સાંભળો છો અને સમજો છો. ટાઈમે મને ફોન કરતા. અચકાતા નહીં. મારી સલાહ એમને ખૂબ જ ફાવતી. મારી સાથે તે આધ્યાત્મિક વાતો પણ ખૂબ શેર કરતા. તે ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા. શ્રીમદ રાજચંદ્રનો તેમના જીવન પર અત્યંત પ્રભાવ હતો. તેમનું આધ્યાત્મિક તત્વ અને તેમનો સ્વાધ્યાય તેમના ખાસ સર્કલમાં, મુલુંડમાં રેગ્યુલર કરતા અને છતાં મને ઘણી સૂક્ષ્મ વાતો એવી રીતે પૂછતા કે જાણે અમે બંને ખૂબ જ્ઞાની હોઈએ અને તેને કંઈ ખબર ન પડતી હોય. તેમને હંમેશા કંઈક નવું જાણવા શીખવાની ઈચ્છા રહેતી. છેલ્લે તેમની તબિયત ઘણા ગંભીર ચડાવ ઉતાવ પછી ખૂબ ક્રિટિકલ થઈ ગયેલી. એથી હું અવારનવાર તેમને જોવા જવાની ઈચ્છા કરતો, પણ તે હંમેશા ના કહેતા કે દિલુભાઈ, આપણે બધી જ વાતો તો રોજ થાય છે. મારી બધી માહિતી તમને છે, પછી છેક અમદાવાદથી ધક્કો શા માટે ખાઓ? અને આ તો હવે આમ જ રહેવાનું છે. પણ છતાં 1 મહિનો બાકી હતો ત્યારે તેમણે સામેથી ફોન કરીને મને બોલાવ્યો. કહે કે મારે અંત સમય સુધારવો છે, માટે તમે આવી અને મને કંઈક સમજાવો. હું ગયેલો, પણ 3 દિવસ રોકાયેલો. પણ એ 3 દિવસ તેમની પાસે જ રહ્યો અને બીજી કંઈ પણ વાત નહીં. તેમની તબિયતની પણ વાત નહીં, માત્ર આધ્યાત્મિક ચર્ચા જ કરેલી. હવે માટે મારે શું વિચારવું જોઈએ? આત્માની દશા કેમ ન બગડે? આ પાપનો ઉદય અને રોગોની પીડામાં હું તો બરબાદ થઈ જઈશ. ત્યારે તેમને સમજાવ્યું કે ભાભી, આત્મા અજર અમર છે, શાશ્વત છે. તેને આવા તો ભયંકર સંજોગો અનેક ભવમાં ભોગવ્યા છે, પણ તે ક્યારેય ઘવાણો નથી. જે કંઈ રોગ ને પીડા છે તે તો શરીરને છે, અને શરીર તો પડોશી છે. તમે પડોશીને મદદ કરો, પણ તેના દુઃખને તમારું દુઃખ ક્યારેય ન માનો. તેમ આત્માને તો કંઈ દુઃખ જ નથી. તે તો આનંદ, સુખ અને જ્ઞાનનો ભંડાર છે. આ વાત નૈનાએ તેમને ખૂબ જ વિસ્તારથી સમજાવેલી અને બિલકુલ તે તેમને બરાબર બેસી ગયેલી. એથી તેમને છેલ્લે શરીરની તો કંઈ જ પરવા નહોતી, પણ ધર્મની જ ઉત્કંઠા હતી.
અને બધી નાની મોટી વાતો જાણવા શીખવાનો પ્રયત્ન કરતા, પૂછતા અને માનતા. તેમનો આત્મા એટલો વિશુદ્ધ, નિખાલસ અને વૈરાગ્યમય થઈ ગયો હતો કે જે રીતે છેલ્લા 6 મહિનામાં જીવ્યા એથી ચોક્કસ એમ કહી શકાય કે તેમણે ખૂબ જ ઉચ્ચ ગતિ મેળવી છે અને અંતિમ કલ્યાણને એટલે કે મુક્તિને માર્ગે આગળ વધી રહ્યા છે. તે પોતાના ધ્યેયને ત્વરાથી પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના. હું નૈના, રાજુભાભીની દેરાણી, હવે થોડી વાતો કહીશ. અમે બંને એક સરખા દેખાવ વાળા હોવાને કારણે મારા જેઠ ચંદ્રકાંતભાઈ તો અમને સીતા ગીતા કહેતા. તેઓ તો મારા માટે સહેલી હતા. તેઓએ અમને બહુ જ પ્રેમ આપ્યો છે અને જરૂરિયાતના સમયે ખૂબ જ સહકાર પણ આપ્યો છે. મેહુલ મોસમી તો તેમને પોતાની બીજી મમ્મી માને છે. તેમની સાથે અમે લગ્ન પછી તરત રહ્યા હતા. ત્યારે હું ઘણું બધું તેમની પાસેથી શીખી. ઘરના વડીલોને કેમ સાચવવા, કેવી કેવી રસોઈ કરવી વગેરે વગેરે. તેમનો પ્રેમ તો એવો હતો કે અમે બંને એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહેતા. તેઓ પૂરા હકથી મને કહેતા અને હું પણ તેમની જોડે એટલા જ હકથી પ્રેમથી રહેતી. શ્રીમદ રાજચંદ્રનો સ્વાધ્યાય મુલુંડના પ્રેમીલાબેન જોડે તેઓ વર્ષો સુધી કર્યો હતો. રાજુભાભી ઘણા સરળ અને નિરાભિમાની હતા. આથી તેમણે તેમના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાના કાર્યના પાયા આ ભાવમાં નાખી દીધા છે. હવે એ પવિત્ર આત્મા ત્વરાથી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે અને અનંત સુખને અનંત કાળ સુધી ભોગવે એવી જ પ્રાર્થના છે. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું. જે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, आत्म भावना भावता जीव लही केवल ज्ञान रे. परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, आत्म भावना भावता जीव लही के
परम गुरु निर्ग्रंथ सर्वज्ञदेव सहजात्म स्वरूप परम गुरु सहजात्म स्वरूप परम गुरु आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे सबका मंगल सबका मंगल सबका मंगल होए रे जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होए रे जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे जल में स्थल में और गगन में सबका मंगल होए रे अंतर मन की गांठें टूटे अंतर निर्मल होए रे राग द्वेष और मोह मिट जाए शील समा